બધા ઊભી રહી ગયેલા છે રસ્તા પર. હા હા ગાડીમાં બધા જો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ. તો ભાઈ નવા વર્ષના બધાને રામ રામ, સાલ મુબારક, હેપી ન્યૂ યર ઓલ ઓફ યુ. તો ભાઈ આજે હેપી ન્યૂ યર છે, નવું વર્ષ છે, બેસતું વર્ષ છે. તો બેસતું વર્ષમાં બધું નવું નવું કરવાનું રહી, પણ આપણો તો એક જ નિયમ, વિચારો સારા લાવવાના, સારું કરવાનું, કોઈનું ખોટું વિચારવાનું નહીં. બીજું તો કંઈ નહીં. કપડાં તો હવે નવા પહેરીને નવું વર્ષ ઉજવવાનું એ આપણામાં નહીં આવે. ખાલી કપડાંથી જ નહીં, મતલબ માણસે પોતાને બદલવા જોઈએ, ખુદે, બીજાને નહીં. તો ભાઈ આજુ તો 9:30 વાગેલા છે. આજુ તો છે ને આ ગાડીને ધોવાની બાકી છે આપણે. તો પપ્પાએ તો એક્સેસ ધોઈ કાઢીને એને હાર પહેરાવીને કમ્પ્લીટ કરી નાખી, પણ મેં કીધું કે આને ધોવાની બાકી છે એટલે આપણે ધોઈ કાઢું ને પછી એને હાર પહેરાવું એમ કરીને. તો અત્યારે એને લઈ જઈએ ગાડી ધોવા માટે, પછી ત્યાં ચાંદલા ચૂંદલી કરીને પછી હાર પહેરાવું આપણે. તો જઈએ, ફટાફટ નીકળીએ. હા હેપી છે ને ગેરને આમ કરતો હતો, એટલે ગેર પાડે એમ કે આમ કરતો હતો. કેટ નહીં, તું એ કર્યું, તું અંદર ભરાય તો મારે ઘૂંટણ એમ કરવાનો તો તને લાગી પડ્યું તો નીચે નહીં, આપણે ક્લોઝ બહાર નહીં જવાનું તારે. ઓ હેપી ઉપર ઉપર ચાલુ કરવાનું, ગાડી ચાલુ કરવાનું. તો આ ચાવી મારવાના, આ ચાવી આ ચાવી મારવાના. હા એમ, હા માર. બોર્ડ આવ્યો પપ્પુ. તો ભાઈ અંદર છે ને થાળી, પૂજાની થાળીને હાર ને એમ લઈ લીધું છે ને જઈએ અત્યારે. હેપીને ફરવાનું બી થઈ જાય ને આપણે ગાડી ધોવાનું ને એ બધું કામ થઈ જાય આજે. તો ભાઈ નીકળીએ. હેપુ જાય ને ફટાફટ જઈ. બહુ સમજદાર છે અમારે હેપુ, બહુ સમજદાર છે. હેપુ શું ખાધું તું એ નારિયેલ? હે હા ચાલો તો નીકળીએ ભાઈ. એટલે આને પકડ ને આપણે સેલ મારીએ ગાડીને. બધાને ફરીવાર એકવાર હેપી ન્યૂ યર. શું કે મમ્મી દુકાને જાય ને? ટોમી એકલો જ છે તે? ટોમી એકલો જ છે તે? ટોમી એકલો જ છે તે? હા તો ઊભી રેમ જરાક વાજે. અચ્છા હે ટોમી વાત કરે, તારી વાત નહીં કરે. સારું ચાલ ભાઈ, બાલ કપાના બી થઈ ગયેલા છે. તો આજે જોઈએ ટાઈમ મળે તો આપણે બાલ કટિંગ કરી આવીએ. અને ચાલો તો ભાઈ પહોંચી ગયા આપણે, અને ગાડીને લોક કરી દઈએ જેથી પાણી અંદર નહીં ઘૂસે. બરાબર, એટલે દરવાજા લોક થઈ ગયા ને મોટર ચાલુ કરી દઈએ પહેલાં શરૂઆતમાં, ને પછી ધોઈ કાઢી આવીને. ને હેપી મારે પર આવી ગયો, શિવા પર નહીં ગયો કે હેપીને એમ કે પાછળ ગાડી લઈ જાય એમ કરીને. તો એ હવે મારી પર છે. સૌ પ્રથમ પહેલાં તમને મેં શિવજીને કેવી રીતના શણગારેલા છે, મહાદેવને પપ્પાએ ને મમ્મી આવીને પહેલાં એ પૂજા કરી ગયા એ પહેલાં બતાવું તમને મેં. આ જો એક મોટી હાર આ સેન્ટરમાં છે. અને આ જો હર હર મહાદેવ, હર હર મહાદેવ. આ કોઈ મૂકી ગયેલું છે, ચડાવી ગયેલું છે. 9 વર્ષનો આવે ને બધા પૂજા વિધિ કરી જાય. આ જો કેટલું મસ્ત લાગે. તો ભાઈ શણગાર બહુ મસ્ત કરેલો છે, અને મસ્ત વાઇબ, એક અલગ જ અહીંયા ફિલિંગ આવે આપણને, એક અલગ જ વાઇબ મહેસૂસ થાય અહીંયા આપણને. હવે મોટર ચાલુ કરીને આપણે ગાડી ધોઈ કાઢીએ. ચાલુ કર્યું કે શિવા? ચાલુ કરી દઉં છું.
પાઇપ સાઈડ હવે એને આપણે લેવાનો છે. સાઈડ મારી જાય. બંધ છે કે હું તા? હા એટલે જ મેં વિચાર્યું ચાલુ છે એમ કરીને મેં ગભરાયું વધારે. ચાલુ કર. અને ચાંદલો ચૂંદલી કરીને હાર આપણે પહેરાવી દઈએ. વચ્ચે વચ્ચે ના પેલું બંધ છે તે હવે ગેસનું મૃત કરશે ચાય મૂકીએ. હવે ચાય મૂકી દીધી મમ્મીએ. અને નવો ચૂલો 9 વર્ષના દિવસે નવા ચૂલાનું ઉદ્ઘાટન કરી દીધેલું છે. તો ભાઈ ગાડી ધોઈને છે ને ખાલી અડધો 1 કલાક જરાક નવરા પડ્યા અહીંયા બેઠેલા હતા. અહીંયા આ ખાટલો વાળીને પલંગ વાળીને બેસેલા હતા. તો ભાઈ એક જણનો ફોન આવ્યો કે ભાઈ જરાક કામ છે તો આવીને જોઈ જા. નહીં આપણું 9 વર્ષનો દિવસ આવી રીતના જ માણસને શાંતિ જોઈએ, પણ શાંતિ લેવા નીકળે ત્યાં ક્રાંતિ થઈ જાય. તો ભાઈ નીકળીએ અત્યારે જમવાનું બાકી છે. 11 વાગ્યા પહેલાં ફરી આવીએ. 3 કિલોમીટર દૂર જવાનું છે, ત્યાંથી આવીએ. તડકો બહુ છે એટલે ફટાફટ ફરી આવીએ અને પછી જમી લઈએ અને પાછું જવાનું છે ડોલવાણ. થોડાક વાળ કટિંગ કરી નાખીએ અને પાછો બીજો ફોન આવેલો હતો સવારમાં જ કે અહીંયા બી આવવાનું છે, જરાક જોઈ લેજો કામ કરવાનું છે. તો પછી જમીને બાલ કટિંગ કરવા જાય ડોલવાણ ને પછી ત્યાંથી પછી કાકડવા જવાનું છે. તો કાકડવાથી ફરતા આવશું અમે. નીકળીએ ઘરે
અને પછી ફટાફટ ફરી આવીએ, તડકો બહુ છે એટલે. ચાલ તો અત્યારે આપણે એક્સેસ લઈ જઈએ. વાનને મૂકી દીધેલી છે અહીંયા અને ઘેરે પાણી પી લીધું. અત્યારે આપણે એક્સેસ લઈ જઈએ. ચાવી મારે પર જ છે, મેં લઈ આવ્યો ચાવીને, મેં જ ભૂલી ગયો કે ભાઈ ચાવી લાવે એમ કહેવાનો હતો. અત્યારે 11:15 વાગ્યા. આવીને આપણે જમી લેવું, પછી પાછું જવાનું છે. ચાલ ટેપ અમારા કામમાં છે, ટેપ ખાસ જરૂર પડે. ટેપ, બોલપેન ને નાની નોટ. અહીંથી જવાનું છે આપણે, અને પેલું નારિયેળી દેખાય ને અહીંયા જવાનું છે. હા ઘરે અમે માપુ લેતા આવ્યા અને અત્યારે ચાલ્યા ઘરે. કઈ ગયો, એક દોસ્તારે ફોન કર્યો તો કઈ ગયો. તો ભાઈ પહોંચી ગયા ઘરે. અને ગાડી પર જાય ને, બાઇક પર જાય ને, એક્સેસ પર તો બાલ બહુ ખરાબ થઈ જાય. અત્યારે જમી લઈએ પહેલાં. ભાઈ પાણી કે હલો મમ્મી. તો ભાઈ અત્યારે વાગ્યા છે લગભગ 2:30 થવાના. ને વાતાવરણમાં એકદમ પલટો આવી ગયો છે. તડકો બિલકુલ બી નહીં મળે. હવે વરસાદ આવવાનો એમ લાગે. ને આપણે ભાઈ એક્સેસ તો અહીંયા મૂકી જાય, વાન લઈ જાય. વાન થોડી વાર આપણે આરામ કરવા માટે આડા પડ્યા તો ઊંઘી જ જવાય. અત્યારે ઊંઘમાંથી ઉઠ્યા, બહુ ઊંઘ આવતી છે. ને અત્યારે આપણે જઈએ ડાયરેક્ટ પહેલાં ડોલવણ જવાનું છે, પછી કાકડવા. ડોલવણથી તો નીકળીએ. વરસાદ આવવાનો છે ભાઈ. આજે સવારમાં ન્યૂઝ જોયું કે બોમ્બેને એલર્ટ કરવામાં આવ્યું કે ટ્યુઝડેથી સેટરડે એમ કીધેલું કે હું મેં એવું કંઈ છે. તો ભાઈ આપણે નીકળીએ ફટાફટ. વરસાદનું બી કંઈ નક્કી નહીં મળે, પાછું આવી બી જાય એમ છે. તો ભાઈ નીકળીએ હવે. જાઓ અમે જાય. ગાડી ગણવાનું ભાઈ. વરસાદ આવે તેની રાહ જોઈ ગયો. વરસાદ આવે તેની રાહ જોઈ. ચાલ શિવા, પવન બી આવતો જ છે. ચાવી લઈ આવ્યો મેં તો ભાઈ એ વરસાદના છાંટા બી આવવા લાગ્યા. હા જો પવન ચાલુ થઈ ગયો હોય. ચાલ તો હવે અમે ફટાફટ જઈ આવીએ, હે ને. ઓ મેં તમે સ્વિચ દબાવી કે હું કાચ નીચે ઉતારવાની. વરસાદ ચાલુ થઈ ગયા તો ભાઈ ગાડી એટલી બધી જતી છે ને આ રસ્તા પરથી, વાત જ નહીં પૂછવાની. તો ભાઈ અંબાલાલ કાકાની આગાહી છે ને સાચી પડવાની એવું લાગે. પવન સાથે વરસાદ ચાલુ થઈ જવાનો. એટલે પવન બરાબર ચાલુ થઈ જાય બાજુ. આજે નહીં ઠંડો પવન આવે, વરસાદ આવે જેવું. બી આજે તો બહુ માણસો છે. હા વાઇપર ચાલુ કર્યું તો કાચ બગડી ગયો આપણો. વરસાદ ચાલુ થઈ ગયો એટલે રાખવાના રસ્તા પર. ભાઈ વરસાદ ચાલુ છે. પાણી કેવું થઈ ગયું છે? લીલું પાણી. વરસાદ બરાબર ચાલુ થઈ ગયા. આબાજથી વરસાદ ચાલુ છે.
ભગવાન દિવાળીના દિવસે 9 વર્ષના દિવસે શું થવાનું આ તો ભૂલે પી લઈ જવાના આપણે તો 9 વર્ષની શરૂઆત એટલે આખો વર્ષ આવશે કેમ હવે હે ફટાફટ નીકળીએ આપણે એ ભગવાન મોટા મોટા સારા પડી આજો નહીં આજો પછાડીથી બી હે આપણે બંધ કરવા પડે ગ્લાસ પીંજાઈ ગયા આખા શેટ બંધ કર એ ભગવાન આ તો 9 વર્ષની દિવસે તો શું કરી નાખ્યું બધાની મજાની વાટલા કરી દીધી આજે તો આવો જોવો તો ખરા આવો ને ગાડી બી બધી આવે છે વરસાદ વરસાદ અઘરું કામ કરી નાખ્યું આપણું તો હે સારું એક્સેસ લઈને નહીં નીકળે ને તો આપણી વાટ લગાડી દેતા હે ને કંઈ નહીં વાન છે એટલે સારું છે હવે જઈએ આપણે વરસાદનું કંઈ નક્કી નહીં મળે આજે હું પવન સાથે વરસાદ જરાક કાચ ખોલી એટલે ભીંજાઈ કાઢવાનું આગાડી જો ને આગાડી મિનિટ વાઇપર ચાલુ કરું આજુ નહીં આપણે નીકળીએ અહીંયાથી જોઈએ આગાડી કેમ કે આગાડી છે ને વધારે વરસાદ આવતો હશે એમ લાગે આપણે ડોલવણ જવાનું છે ને કાકડવા બી જવાનું છે રસ્તામાં લોચા નહીં થાય તો સારું શું કહે છે ને આ જો ને અહીંથી ને અહીંયા નહીં દેખાય વાઇપર ચાલુ નહીં કરે તો અહીંથી ને અહીંયા નહીં દેખાય આ જો નહીં કંઈ દેખાતું નહીં મળે ભર ચોમાસાનો વરસાદ આવી ગયો એવું લાગે એમ તો કમોસમી વરસાદ કહેવાય પણ આ ચોમાસાના સેન્ટરમાંનો વરસાદથી કંઈ કમ નહીં મળે સરલા લોકો મળ્યા આજે ને બધા ઊભી રહી ગયેલા છે રસ્તા પર હા હા ગાડીમાં બધા જો જંગલમાં બી ચાલુ છે વરસાદ પવન સાથે આવ્યો એટલે રસ્તો ખરાબ કરી લાગ્યો આખો બહુ વરસાદ છે પપ્પા હા અહીંયા પેલી કરંટ ખેડે બહુ આવે આજો ની આજો ની વરસાદ બહુ આવે પવન બી આવતો છે પપ્પાનો વિડીયો કોલ આવ્યો હા બહુ ચાલુ છે પપ્પા ચાલુ જ છે આ બાજુ પપ્પાનો વિડીયો કોલ આવ્યો ને બતાવવાનો હોય કે વરસાદ એ બાજુ ચાલુ છે આ બધા શું થયું પવન આવ્યો એટલે હા 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 મને એમ કે પવન આવ્યો એટલે મગજમાં ભાઈ વરસાદનું કંઈ નક્કી નહીં છે વાતાવરણનો બોલતો કાલે જ અમે છે ને ઉનાઈ ગયા ને લસ્સી લાવ્યા અમારા બાજુમાં કાકા એક લારી ખોલે છે અમારો કૂવો થાય તો અમને કે બપોર સુધી જ રહે એમને પછી નીકળી જાઉં ઘરે એમ કીધું મેં કીધું કેમ એટલું બધું તો વાતાવરણનું કંઈ નક્કી નહીં તો ભાઈ આજે જોવાનો વરસાદ આવી જ ગયો બપોર સુધીમાં એટલો તડકો લાગતો હતો ને કે વાત જ નહીં પૂછવાની ને અત્યારે તો આવું વાતાવરણ થઈ ગયું કંઈ નક્કી નહીં કહેવાય ભાઈ હવે આ બાજુ તો વરસાદ બંધ થઈ ગયેલો છે એટલે અહીંથી સીધો તે બાજુ નીકળી ગયો એવું લાગે આવતો છે પણ ઓછો છાંટો છાંટો આવતો છે એ કાચમાં ખબર પડે ખાલી તો ભાઈ અત્યારે બિસુનિયામાં પહોંચ્યો અમે ને બિસુનિયામાં તો તડકો છે આજો અહીંયા આજો અહીંયા તો તડકો પડેલો છે આ જુઓ ને
સુરત દાદા બી નીકળી આવ્યા. જુઓ ને આ બાજુ વરસાદ જ નહીં મળે. જોવા 1 મિનિટ આ વાઇપરથી જરાક ચોખ્ખું કરી દેમ એને. અને આ જો આ ભાત બી સૂકું છે આ બાજુ. આ જો ના રસ્તો બી જરાક ભીજાયેલો નહીં મળે. આ જો ને પસાડી જોવા પસાડી 4 વ્હીલ આવતી છે. વરસાદ ચાલુ થઈ ગયો. ચાલુ આજો જબરદસ્ત ચાલુ થઈ ગયો વરસાદ તો. હેર કટિંગ કરાવી લીધું. હવે ખબર નહીં, મને તો જરાક અજીબ ફીલ થતું છે, પણ હવે કેમ ને લાગતું છે જરાક કોમેન્ટ ખાસી થઈ ગઈ એટલે બરાબર નહીં લાગતું છે એવું લાગે હે ને. તો આજે તો ડોલવણ આખું બંધ છે ને બંને સેમ હેર કટિંગ કરાવેલા છે. પછી એવો કહી કે મેં વિડીયોમાં નહીં આવવાનો કે મને અજીબ ફીલ થતું છે કે મારે વ્લોગ તો મારે તો બનાવવું જ પડે એટલે મારે તો ઉતારવું જ પડે. એટલે ભાઈ ને ડોલવણમાં એટલો ખાંસી બહુ થઈ ગયેલી છે યાર, વાત જ નહીં થાય. ડોલવણમાં એટલો બધો વરસાદ પડતો છે ને કે વાત જ નહીં પૂછવાનું. પવન હાથે વીજ ને ગાજવીજ એકદમ બહુ અઘરું કરી નાખેલું છે યાર. 9 વર્ષના દિવસે કે આટલો બધો વરસાદ આવવાનો રહી ગયો. આ જોવો ને હા બહુ જોરદાર વરસાદ આવ્યો. પવન જો આવતા છાજો હોય આ જોવો ને ભાઈ, આ તો ભર ચોમાસું બેસી ગયું એવું લાગે. આ જોવો આ તો ગાજવીજ કરતું. આ જો આ ભાઈ મરચા કરેલા છે અહીંયા અને વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ. આ વરસાદ કમોસમી કહેવાય એટલે બધાનું બગાડવાનો જ. ભાત ને આ મરચાં અને બધી વસ્તુમાં જ બીમારી બી કદાચ વાતાવરણ ખરાબ થઈ જાય તો બીમાર બી પડી જવાય. બધા ખરાબ જ થઈ જવાનું. કમોસમી વરસાદ કહેવાય. ફટાકડાનો અવાજથી ટોમી બહુ ગભરાતો છે એટલે કાનમાં બાંધી દીધું છે એટલે અવાજ ઓછો સંભળાય. અત્યારે શાંતિ છે જો, તો અત્યારે 2 આ જો સંભળાયો ને તો બી શાંતિ છે અત્યારે. કંઈ નહીં હકે ટોમી હે ને